હવે મારા માસા માસી અમને લઈને ખોડિયાર મંદિર આયા છે. એક વૃક્ષ એવું અલગ ટાઈપનું છે બકા. તો જો આ બધા મળવા આયા છે. તો હવે બધા અમને બાય કહેવા આયા છે. હવે મારા માસા માસી અમને લઈને ખોડિયાર મંદિર આયા છે અને અમે ખોડિયાર મંદિર દર્શન કરવા જઈશું. ખોડિયાર મંદિરના દર્શન મારા માસા એવરી સન્ડે ત્યાં જાય ત્યારે મને પિક્ચર મોકલીને કરાવે છે અને એમણે કીધું હતું કે તું ઇન્ડિયા આવીશ ત્યારે હું તને ચોક્કસ લઈ જઈશ. અમે 2012માં માસા મને લઈ ગયા હતા દર્શન માટે અને આજે ફરી અમે લોકો આવ્યા છે. અહીં આવતાની સાથે મનમાં એક શાંતિ હોય એવું લાગે છે અને એટલું સરસ જગ્યા છે, એટલું સુંદર રમણીય વાતાવરણ છે. અમને લોકોને દર્શન કરીને એટલું સારું લાગ્યું અને દિલથી થેન્ક યુ સો મચ મિતુલ માસા અને ભાવના માસી કે તમે અમને અહીંયા લઈને આવ્યા. કેમ કે હું એવું માનું છું કે કોઈ પણ જગ્યાએ જો તમારું સૌભાગ્ય હોય તો જ તમને આટલા સરસ દર્શન થાય. એટલે આ એક વૃક્ષ એવું અલગ ટાઈપનું છે બકા કે જેની વિડ્થ બહુ વધારે છે અને આખું આ કવર કરે છે. બહુ યુનિક વસ્તુ છે એકદમ. અને દૂરથી એને જોઈએ તો ઇટ લુક્સ વેરી અમેઝિંગ. બહુ જ બ્યુટીફુલ સનસેટ દેખાય છે. ભારત દેશમાં સનસેટ થયો અને કેનેડામાં સનરાઈઝ થયો. મમ્મા અહીંયા ચડીએ બેસાય. હા એવું ચેર જેવું છે. હાલે થોડું એ થઈ ગયું. ફિશને કેવી રીતે બોલાવાય? પણ હોય કશું કામ નાખીએ. અને પછી અમે એટલા બધા ડક્સ જોયા ઉડતા અને એટલા બધા સરસ લાગતું હતું એ વાતાવરણ કે ચારે બાજુ ગ્રીનરી, ખડખડ કરતી નહેર વહેતી હતી અને એ આ બધા ઉડતા હતા. તો મને તો લાઈક કોઈ અલગ જ જગ્યાએ કોઈ ડિફરન્ટ પેરેડાઇઝમાં આવી ગઈ હોઉં ને એવી ફિલિંગ આવતી હતી. અને પછી મારા માસી અને પીહુ ફિશ ફીડિંગ કરતા હતા કે એવું હતું કે કદાચ ફિશ આવશે અને ટ્રાય કરતાં ફિશ આવી અને પીહુ એટલી બધી ખુશ થઈ ગઈ આ જગ્યાએ. આમ કઈ ખોલી ના લાવ. લાવો જોઈએ છે પીહુ. કલર લીધું હતું તો આગળ નીચે જો પાણી હોય પાણી હું થ્રો કરું છું ને એવું તરત જ નહીં. આરતી ચાલુ કરશે હવે. ઓ વાવ, શું જબરજસ્ત દેખાય છે. આ જે જગ્યા છે તેને કેમેરો બિલકુલ જસ્ટિસ નહીં કરી શકે. જો તમારે ખરેખર આનો અનુભવ કરવો હોય તો તમે ચોક્કસથી પીપલગમાં આવેલા ખોડિયાર મંદિરની મુલાકાત લેજો અને મને ચોક્કસથી જો તમે અહીંયા આવ્યા છો તો કોમેન્ટમાં કહેજો કે તમને અહીંયા આવીને કેવું લાગ્યું. અપાર્ટ ફ્રોમ આ કુદરતી સૌંદર્ય, દર્શન એટલા સરસ થાય છે કે બસ ત્યાં બેસી રહીએ અને માતાજીની સામે જોયા કરીએ એવું મન થાય છે. પછી અમે ત્યાં મંકીઝ પણ જોયા, એ જોઈને પણ પીહુ ખુશ થઈ ગઈ કેમ કે આ બધું અમારી માટે યુઝ્યુઅલ નથી.
તો એને બહુ મજા આવી આ જગ્યાએ જવાની. અને પછી અમને સંતરામ મંદિરથી મહારાજશ્રી આવ્યા હતા દર્શન કરવા માટે, તો એ પણ મળ્યા. કેમ કે સવારે અમે એમને મળ્યા હતા તો અત્યારે એ પીહુને ઓળખી ગયા અને એમણે પીહુને એટલો સુંદર મંત્ર આપ્યો અને કહ્યું કે તું મંત્રનો પાઠ કરજે અને તને ભણવામાં સારું રહેશે. તો અમને બહુ જ ગમ્યું. गुरु गृह गए पढ़न रघुराई, अल्प काल विद्या सब आई. ચોક્કસ કરાવીશ. બીજી છે આ ભગવાન રામચંદ્ર ગયા હતા ને ભણવા, ત્યારે આ મંત્ર એ કરતા હતા એટલે ખૂબ વિદ્યા આવી હતી. એટલે તું કરીશ ને તો સરસ વિદ્યા આવશે, પણ મહેનત તો કરવી પડશે. હા, મહેનત ખૂબ કરીશ ને તને બહુ સરસ રિઝલ્ટ મળશે. ચોક્કસ કરીશ કે ના? 11 વાર હમણાં કરાવવાનું. હા, ચોક્કસ. તો અમે બહુ જ સરસ ખોડિયાર મંદિરે દર્શન કર્યા. પાછા અમને મહારાજ મળી ગયા અને મહારાજશ્રીએ પીહુને એક મંત્ર આપ્યો. રોજ કેટલી વાર કરવાનો કીધો? 11 ટાઈમ્સ. કરીશ ને? હા. અને હવે અમે લોકો જઈ રહ્યા છે સાંઈ મંદિર. આ મંદિર એવું છે કે હું કોલેજમાં હતી ત્યારે લાઈક FY SY TY ત્રણેય વર્ષમાં હું એક પણ ગુરુવાર એવો ના હોય કે હું ના ગઈ હોઉં, એવી જગ્યા છે. તો આપણે જઈએ ત્યાં દર્શન કરવા. મારો બેલ વગાડો છે. હા, વગાડો. બેલ કઈ છે? તો હવે અમે બધા ડિનર માટે જઈએ છીએ. પપ્પા, કઅહીંયા જવાનું ડિનર માટે? 22nd પેરેલલ. 22nd પેરેલલ. કેમ કે પીહુને સાઉથ ઇન્ડિયન જમવું છે. ઢોસા. અમે આવી ગયા છીએ 22nd પેરેલલ. હવે શું? ડિઝર્ટ ટાઈમ. તો મેં ડિઝર્ટ ટાઈમ ભાઈ પીવું. હા, જો મુખવાસ આપ્યો અને એ બી માટલાની અંદર. માટલાની અંદર મુકવાસ. ગુડ. તો જો આ બધા મળવા આવ્યા છે કેમ કે હું કાલે જઈ રહી છું અને હવે માસા માસી જાય છે. થેન્ક યુ. મંદિર લઈ ગયા તમે. મોસ્ટ વેલકમ માસા. થેન્ક યુ સો મચ. યુ ઓલવેઝ વેલકમ. મળતા વેલા આવીશું. 5 લાખનો. ઇવન તમારા ઉત્સવ બી બહુ અને હક કરો તો જય શ્રી કૃષ્ણ. ચાલો જય શ્રી ચાલો ચલો દીદી. બાય બાય. મને કલર થઈ જાય. મને હાથ લાગે કલર થઈ જાય. હા, તો હવે બધા અમને બાય કેવા આયા છે જીયાજી. જય માતા. બાય. ઓનલી ધેટ. ચલો જય મહારાજ. જય મહારાજ. જય મહારાજ. જય મહારાજ. તો આવી રીતે બધાના પ્રેમ અને બ્લેસિંગ સાથે અમે આજના દિવસનો એન્ડ કર્યો. હોપ કે તમને આ વ્લોગ ગમ્યો હશે. જો ગમ્યો છે તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દો કે તમારો એક્સપિરિયન્સ કેવો હતો જ્યારે તમે પાછા ઇન્ડિયાથી જતા હતા.